સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ. હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું. તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 17મી ફેબ્રુઆરી 2026 અને વાર છે મંગળવાર. પંચાંગ કહે છે મહા મહિનો, કૃષ્ણ પક્ષ, અમાવાસ્યાનો દિવસ અને ધનિષ્ઠા નક્ષત્ર પરિધ યોગ છે. પહેલા મકર, પછી કુંભ રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે. અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે 9:50 થી 10:11:16 સુધી છે અને રાહુકાળ બપોરે 3:32 થી 4:57 સુધી છે. આ બંને સમય અશુભ સમય કહેવાય. અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય. શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ. એમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત નો સમય બપોરે 12:18 થી 1:04 સુધી છે. આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરી શકો. તો વાલા મિત્રો, વાત કરીશું હવે આજના ઉપાયની. તો આજના ઉપાયમાં વહેલી સવારે સ્નાન કરવા બેસવાનું. સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી તલ પધરાઈ દેવાના, પાણીમાં મિક્સ કરી દેવાના. તે જ પાણીથી તમારે નાહવાનું. એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકાય. સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય. આટલું કાર્ય પતી જાય ત્યાર પછી વાલા મિત્રો તમારે સ્નાન કરી લેવાનું. સ્નાન પતી જાય, કપડાં પહેરી લો એટલે તમારા ઘરના મુખ્ય ઉમરા પાસે આવવાનું અને મુખ્ય ઉમરા પાસે આવીને તમારે ઉમરાને શુદ્ધ કરવાનો દૂધ અને પાણીથી અને ત્યાં આગળ પ્રણામ નમસ્કાર કરવાના છે. વાલા મિત્રો, આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું. એક લાલ ફળ લઈને જવાનું છે. લાલ ફળ ના મળે તો લાલ વસ્ત્ર પણ લઈ જઈ શકાય. તે લઈને જવાનું. શ્રી હનુમાનજી દાદાના ચરણોની અંદર લાલ વસ્ત્ર અથવા લાલ ફળ મૂકવાનું. પછી એક હનુમાન ચાલીસા બોલવાની છે. બસ માત્ર આટલો નાનો અમથો ઉપાય છે. પછી બિલકુલ સીધું સાંજે સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને કાગભૂષણની રામાયણજીનો પાઠ અને જો સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો. ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે. તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 17મી ફેબ્રુઆરી 2026 અને મંગળવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના. શ્રી હનુમાનજી દાદા બલ બુદ્ધિને વિદ્યા આપે, તમારું રક્ષણ કરે, તમારી મનોકામના પૂર્ણ કરે. ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું. લાલ વસ્ત્ર અથવા લાલ ફળ દાદાને અર્પણ કરવાનું. ત્યાર પછી ગૌશાળામાં જવાનું. ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું. લીલું ઘાસ અથવા ઘાસનું દાન ન આપી શકો તો તમારા ઘરેથી જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરશો તો પણ પુણ્ય પ્રાપ્ત થશે. આ 2 કાર્ય પતી જાય પછી તમારે સંધ્યાકાળ થાય તે પહેલા નાના નાના બાળકોને ઘીની બનેલી મીઠાઈ ભેટ કરવાની છે. ઘીમાં બનેલી મીઠાઈ એ તમારે ભેટ કરવાની. અને તમે કોઈ પણ દેવ મંદિરે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ પણ બ્રાહ્મણને તમારે મસૂરની દાળ અને તાંબાનું કોઈ પણ પાત્ર જો તમે દાન કરશો, બહુ જ ઉત્તમ પરિણામ મળશે. જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 17મી ફેબ્રુઆરી 2026 ને મંગળવારના દિવસે તે બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના, આશીર્વાદ લેવાના. ત્યાર પછી સંધ્યાકાળે કોઈ પણ હનુમાનજી દાદાના મંદિરે જવાનું.
બુંદીના લાડુ લઈ જવાના, શ્રી હનુમાનજી દાદાને એ લાડુ ધરાવવાના અને ત્યાર પછી દર્શનાર્થીઓને અને તમારા સ્વજનોને, તમારા મિત્રોને બધાને પ્રસાદના રૂપમાં વેચી દેવાના. ગૌશાળામાં જવાનું, લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું, અથવા તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવું. અને અંતિમ વસ્તુ, કોઈ પણ અનાથાશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને મસૂરની દાળ, ત્યાર પછી ચોખા અને ઘીનું દાન કરવાનું અને સાથે સાથે ગોળનું દાન કરવાનું. બસ આટલું જ કરી લો. ભગવાનની કૃપા થશે. પતિ અને પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. તમે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ કે હું નિયમિત એક વિડીયો ઉપાયનો મૂકું જ છું. જેવો હું વિડીયો મૂકીશ, તમે બેલ આઇકન દબાયેલું હશે તો તમારા મોબાઈલ પર તરત જ નોટિફિકેશન આવશે ને એ વિડીયોને તરત જ તમે જોઈ શકશો. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બીજું, મારું ઇન્સ્ટાગ્રામ અને મારું ફેસબુકનું પેજ છે, તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે. મારા પેજને ફોલો કરજો, મારા પેજને લાઇક કરજો અને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારા બધા જ વિડીયોને શેર કરજો. તમે જ્યારે જ્યારે વિડીયો શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે અને કોઈ મૂંઝાયેલો વ્યક્તિ, કોઈ સંઘર્ષમાં રહેતો વ્યક્તિ આ ઉપાયને જોશે અને મારા કહેવાથી ઉપાય કરશે તો ભગવાનની કૃપા એના ઉપર થશે. તો મારા વિડીયોને અવશ્ય શેર કરજો. રોજ જ કહું છું ને નિયમિત કહું છું કે મારા બધા જ ઉપાયનું પરિણામ 24 કે 48 કલાકમાં નહીં મળે. નિયમિત ઉપાય કરશો ત્યારે મળશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.